ભારત હજારો વર્ષોથી આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાના માર્ગે વિશ્વનું માર્ગદર્શન કરતું આવ્યું છે. પરંતુ વર્તમાન સમયમાં દેશ સામે એક અભૂતપૂર્વ અને બેવડો પડકાર ઊભો થયો છે. એક તરફ જ્યાં દેશમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સ અને નશાના ગંભીર વ્યસનમાં હોમાઈ રહ્યા છે. પરિવારોમાં વિખવાદ વધી રહ્યા છે, ડિપ્રેશન અને માનસિક તણાવે યુવાધનને ઘેરી લીધું છે અને રોજગારીના અભાવે ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. આ આર્થિક અને સામાજિક વિષમતા વચ્ચે અનેક ગરીબ પરિવારો આજે પણ શિક્ષણ, આરોગ્ય અને સન્માનજનક અંતિમ સંસ્કાર જેવી પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટી માત્ર ધાર્મિક પ્રવચનો કે કથાઓ પૂરતું સીમિત ન રહેતા ધર્મથી સમાજ પરિવર્તનની દિશામાં એક વ્યાપક અને ક્રાંતિકારી રાષ્ટ્રીય જનાંદોલન શરૂ કરવાનું મક્કમ સંકલ્પ જાહેર કર્યો છે. અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા સંસ્થાના પ્રેરણામૂર્તિ પૂજ્ય વિરલ બાપુએ ધર્મની વ્યાખ્યાને વ્યાપક સ્વરૂપ આપતા જણાવ્યું હતું કે ધર્મનો હેતુ ક્યારેય માત્ર મંદિરની 4 દિવાલો સુધી સીમિત હોઈ શકી નહીં. ધર્મનો સાચો અને વાસ્તવિક અર્થ માનવ સેવા, ચારિત્ર્ય ઘડતર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સર્વાંગી સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ છે. ઈશ્વરની સોનાના મંદિરોની કોઈ જરૂર નથી. વાસ્તવમાં ભગવાનના સંતાનો સમાન પ્રત્યેક નાગરિકનું જીવન સોનેરી અને સુખી બનવું જોઈએ. બાપુએ વધુમાં ઉમેર્યું કે આજની આધુનિક અને શિક્ષિત પેઢી અંધશ્રદ્ધા કે રૂઢિચુસ્તતાની સ્વીકારતી નથી. તેની તર્ક, વિજ્ઞાન અને પુરાવા પર ભરોસો છે. તેથી સમયની માંગ છે કે ધર્મની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવે. આ હેતુસર ટ્રસ્ટ દ્વારા દેશવ્યાપી વિજ્ઞાન અને ધર્મ 2 સાઇડ્સ ઓફ 1 કોઇન અભિયાન શરૂ કરવામાં આવશે, જેના અંતર્ગત ગાયના ઘીનો દીવો, વૈદિક યજ્ઞો, તિલક, આરતી, તુલસી અને પીપળાનું મહત્વ, ઉપવાસ જેવી સનાતન પરંપરાઓ પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી પાસાઓને વૈજ્ઞાનિક પુરાવા સાથે સરળ ભાષામાં વિદ્યાર્થીઓ અને યુવાનો સમક્ષ રજૂ કરાશે. યુવા પેઢીના સંકટ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા પૂજ્ય વિરલ બાપુએ ચેતવણીના સૂરમાં જણાવ્યું કે આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર હથિયારોથી નહીં, પરંતુ ડ્રગ્સની લત સામે, માનસિક ડિપ્રેશન સામે, પરિવારોના વિખવાદ સામે અને સંસ્કારોના પતન સામે લડવાનું છે. જો આપણે આજે યુવાનોની સાચી દિશા અને મૂલ્યો નહીં આપીએ તો આવતીકાલે માત્ર આપણું અર્થતંત્ર જ નહીં, પરંતુ સમગ્ર સામાજિક માળખું નષ્ટ થઈ જશે અને સમાજે તેની ભારી કિંમત ચૂકવવી પડશે. આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા રાજ્યવ્યાપી ડ્રગ્સ મુક્તિ ઝુંબેશ, મફત યોગ અને ધ્યાન કેન્દ્રો, પરિવાર સંસ્કાર મિશન, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમો, યુવા વ્યક્તિત્વ વિકાસ શિબિરો અને શાળાઓમાં મૂલ્ય આધારિત શિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આગામી ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એક વિશાળ રક્તદાન મહાયજ્ઞ યોજાશે. તેમજ ગૌરી વ્રત દરમિયાન દીકરીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય અભિયાન હેઠળ પૌષ્ટિક આહારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. વિરલ બાપુ અંતિમધામ આશ્રમ અને ઘણા બધા દેશમાં પ્રવાસ અને વેપાર કર્યા પછી મને એવું લાગ્યું કે ભારત માટે આપણે શું કરવું, કારણ કે આપણા યુવાનો બહુ કન્ફ્યુઝ છે અને ભારતના ઋષિમુનિઓના સંતાન જેવા યુવાનો અત્યારે ડ્રગ્સ, વ્યસન અને આત્મહત્યા બાજુ વળી રહ્યા છે. એ આપણા માટે સૌથી મોટી નાલેશી જેવી ચીજ છે, કારણ કે આટલા બધા ધર્મગુરુ, ધર્મસ્થાન અને ધાર્મિક કાર્યો છતાં આપણા યુવાનોને કોઈ દિશા નથી મળી રહી. તો એના માટે શું કરવું? તો અમે એના માટે યુવાનોને આહ્વાન આપીએ છીએ કે તમારા જીવનની અંદર જે પણ ધર્મને લગતા પ્રશ્ન હોય, તમારા માતા પિતા કે દાદા કોઈ ક્રિયા કરતા હતા અને તમને એવું લાગે કે આ અંધશ્રદ્ધા છે અથવા વેસ્ટ ઓફ ટાઈમ છે, તો તમે અમને પ્રશ્ન પૂછો. અમે ઋષિમુનિઓ દ્વારા તમને ઉત્તર આપીશું કે આપણે કેટલી મહાન સંસ્કૃતિના વારસદાર છીએ. કારણ કે ભારતની અંદર અમુક મંત્ર 1 લાખ વર્ષ જૂના છે અને અમેરિકાને શોધાએ માત્ર 350 વર્ષ થયા. તો કેટલી ભવ્ય સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. પણ જાગ મચ્છંદર ગોરખ આયા, એટલે મારે ખાલી જાગૃતિ માટે જ કામ કરવાનું છે. અંતિમધામ આશ્રમમાં કોઈ આર્થિક વ્યવહાર નથી કરવાનો. તમે તમારા બાળકોને લઈને ગૌ સેવા કરો, યજ્ઞ કરો અને નવદંપતિને અમે નિવેદન કરીએ છીએ કે તમારા વિવાહ સંસ્કાર થાય તો એક યજ્ઞ પતિ પત્ની જોડે કરાવજો. અમારા તરફથી આ યજ્ઞ હશે જેમાં તમારે માત્ર શ્રદ્ધાપૂર્વક બેસવાનું છે, કારણ કે રામ ભગવાનને પણ જ્યારે સીતા માતા નહોતા તો એ યજ્ઞ પણ સક્સેસ ન થયો. તો દાંપત્ય જીવનને જો ટકાવી રાખવું હોય અને આધુનિક યુગમાં તમારે ડિવોર્સથી તમારી પેઢીને બચાવવી હોય તો દર વર્ષે પતિ પત્ની કોઈ ધાર્મિક યાત્રા કરે, કોઈ યજ્ઞ કાર્ય કરે અને એ યજ્ઞ કાર્ય દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરે તો યુવા પેઢીને આપણે ડિપ્રેશન અને ડિવોર્સ બેમાંથી બચાવી શકીશું. આપ ડોનેશનનો કેમ્પ છે? અંતિમધામ આશ્રમ દ્વારા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છીએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે.
એ લોકોને આહવાન નિવેદન છે, વિનંતી છે કે જે લોકો પોતાના ગુરુદેવની ગુરુ દીક્ષા લીધી હોય કોઈ પણ જગ્યાએ અને અમદાવાદની નજીક હોય તો અંતિમધામ આશ્રમ જાસપુર અમદાવાદ મુકામે પધારજો અને તમે 1 યુનિટ લોહી થેલેસેમિયાના બાળકો માટે આપજો. આ લોહી રક્ત રેડ ક્રોસ દ્વારા યોગ્ય જગ્યાએ જશે અને તમારા રક્તનો તમારા ગુરુદેવને પ્રસાદ સ્વરૂપ અર્પણ થાય જે બ્રહ્માંડમાં